સમાચારમાં આગળ વાત કરીશું પાટણથી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શ્રી રામ સેવા સમિતિ નગર સંચાલિત વિસામો તથા પાણીની પરબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન કાર્યક્રમ આજીવન દાતા સ્વર્ગવાસ રૂપનાથભાઈ ઓધવજી ઠક્કર તથા સ્વર્ગવાસ હરેશભાઈ રૂપનાથભાઈ ઠક્કરની સ્મૃતિમાં ગંગા સ્વરૂપ કમળાબેન હરેશભાઈ ઠક્કરના હસ્તે યોજાયો હતો। આ પ્રસંગે રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણ સહિત સમિતિના પદાધિકારીઓ, દાતાઓ, પરિવારજનો તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉનાળાની तीव्र गर्मी वच्चे जनसेवाना हेतुथी शरू करायेलो विसामो अने पाणीनी परब नगरजनो माटे उपयोगी साबित थशे। जे राधनपुरमां राम सेवा समितिनो सेवा यज्ञ शरू करवामां आव्यो छे, जेमां विसामो अने पाणीनी परबनुं उद्घाटन करवामां आव्युं छे। जे ठक्कर परिवारना दानथी लोकहित कार्य बनाव्युं छे। जे उनाळामां मुसाफरोने मोटी राहत मळशे अने जनसेवानी भावनाथी कार्यक्रम संपन्न करवामां आव्यो हतो। कमळाबेन हरेशभाई ठक्कर आज तमे शेनु दान कर्युं, शेनु उद्घाटन? आज मारा पतिदेवनु तिथि हती, निमित्ते मैं आ परबનું દાન કર્યું છે। એમને ભગવાન શાંતિ આપે। ક્ષેત્રપાલ દાદાની आज रोज राधनपुर मुकामे एपी मोडनी बिल्कुल सामे भाई श्री प्रकाशभाઈએ અને પ્રતાપભાઈએ મને મળેલા અને આ બાબત જાણ કરેલી કે અમે આ રીતે એક પાણીની પરબ બનાવીએ છીએ, એટલે મને પણ બહુ આનંદ થયેલો। અને ત્યારે મારા સગા સાડીના પુત્ર જે હરેશભાઈ એ એક્સપાયર થઈ ગયા છે અને એમના નામે એમના મિસિસ કમળાબેને આ પરબનું પ્રેમથી અને ખુલ્લા દિલથી જે કંઈ ખર્ચ થાય તે કરવાની તૈયારી બતાવી અને પ્રકાશભાઈ પ્રતાપભાઈએ આ કામ હોંશથી ઉપાડી લીધું। અને રામ સેવા સમિતિના કામ શાંતિધામ જુઓ કે પરબ જુઓ કે પછી ગૌશાળા જુઓ, દરેક બાબતમાં એ અગ્રેસર હોય છે અને લોકોનો સાથ સહકાર પ્રેમ એમને મળી રહે છે અને એ એમના સ્વભાવને આભારી છે। અને એમની ટીમ ઈશ્વરભાઈ પંચાલ, બીજા ભાઈઓ ઘણા છે અને દરેકને પૂરેપૂરો સાથ સહકાર લોકો તરફથી મળે છે અને અથાગ પ્રયત્નો દ્વારા આટલી આ સંબંધથી કરી રહી છે। એના ભાગરૂપે જ વઢિયાર યુવા સમિતિએ ભાઈ શ્રી પ્રકાશભાઈને એવોર્ડ આપ્યો છે। એ ખૂબ આનંદની વાત છે અને તેમને હું અભિનંદન પાઠવું છું અને ગામ આ જ રીતે એમને સહકાર મળી રહે અને અમારા તરફથી પણ મળશે એની હું ખાતરી આપું છું। જય હિન્દ, જય ભારત। આજે જલ સેવા ભરપૂર સેવાના નામે પાણીની પરબનું ઉદ્ઘાટન કર્યું। શ્રી રામ સેવા સમિતિ દ્વારા રાધનપુર નગરની અંદર અવારનવાર રાધનપુર નગરની જે જરૂરિયાતો હોય તે પ્રકારના કામો છેલ્લા 35 વર્ષથી આખી યુવા ટીમ દ્વારા કરવામાં આવે છે અને તેની અંદર રાધનપુર નગરનો અમને પૂરેપૂરો સહકાર, જે અમારી વાત હોય, જે અમારો વિષય હોય, જે અમારી રકમ હોય, તે રાધનપુર નગરના દાતાઓ અમને રાજી ખુશીથી હસીને પ્રેમથી અમારી વાત સ્વીકારે છે અને આપે છે। આજ રોજ હરેશભાઈ રૂપનાથભાઈ ઠક્કર પરિવાર દ્વારા રાધનપુર હાઈવે ઉપર છઠ્ઠા નંબરની પરબનું આજે દાતા તરફથી અને એમના પરિવાર તરફથી આજે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। હર્ષની લાગણી અનુભવું છું અને રાધનપુર નગરમાંથી પણ સૌ લોકો આવ્યા તે બદલ લોકોનો ખૂબ ખૂબ આભાર। અને આવી જ રીતે જ્યારે જ્યારે જે કોઈ વિષય હોય, શાંતિધામનો હોય, અંબાજી કેમ્પનો હોય, કોઈ પણ પૂર હોય, કોઈ પણ કુદરતી આપત્તિ હોય, જે કોઈ સમસ્યા હોય અને જેવી રકમની જરૂરિયાત હોય તેવું રાધનપુર